હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હેમિલ સથવારા. આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ કન્ટિન્યુ કરીએ છીએ. બરોબર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આમાં જોયું હતું કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે સમય સંખ્યાઓ કેવી રીતે શોધવાની હોય છે. બરોબર છે. હવે આજે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાની છે, જે તમે ધ્યાનમાં રાખજો, એક્ઝામમાં પૂછાશે જ. બરોબર છે. હવે તમે જુઓ, અહીંયા સૌથી પહેલાં આપણે જોવાનું છે શાંત દશાંશ અભિવ્યક્તિ. બરોબર છે. તો આનો આ છે શું એ તમને સમજાવું. તો દશાંશ એટલે શું? તો આપણી દશાંશ જે સંખ્યાઓ હોય છે તે, પણ એમાં પણ પાછી શાંત, એટલે કે જ્યારે હું કોઈ સંખ્યાને આવી રીતે લખું 0.125 આપણે અટકી ગયા તો કહેવાય શાંત દશાંશ. બરોબર છે. માની લે કે 123.527, તો આ થઈ ગઈ શાંત દશાંશ. બરોબર છે. એના પછી લખું કે ચલો 0.001, તો આ થઈ ગઈ શાંત દશાંશ. બરોબર છે. તો આ શાંત દશાંશ જે છે એને સમય સંખ્યા એટલે કે P/Q સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. એ કેવી રીતે આપણે હમણાં જોઈશું. નેક્સ્ટ, અનંત આવૃત. હવે આનો મતલબ સમજજો કે જ્યારે તમને કોઈ સંખ્યા આ રીતે આપી હોય કે 0.125, તો આનો મતલબ શું થઈ ગયો કે અહીંયા 125 જે છે એ રિપીટ થતા જાય છે અનંત સુધી. અનંત સુધી શું 125 રિપીટ થતા જાય છે, એટલે કે અનંત અને આવૃત. એટલે કે આ સંખ્યાને તમે 0.125/12 એમ કરીને લખી શકો છો. 12નો મતલબ શું કે આ 12ની નીચે જે પણ સંખ્યા છે, બરોબર છે, તે કન્ટિન્યુઅસ રિપીટ થાય છે. બરોબર. જ્યારે હું આ રીતે લખું કે 0.321, બરોબર છે, અને ફક્ત હું 1ની ઉપર 12 કરું. જુઓ તમે, અહીંયા 32 ઉપર 12 કરેલો નથી. તો આ સંખ્યાને લખવી હોય તો કેવી રીતે લખાય? 321 1 કેટલા સુધી? અનંત સુધી. મેં કેમ એકને જ અનંત સુધી ખેંચ્યા? કારણ કે અહીંયા 12 ફક્ત કોની ઉપર છે? 1 ઉપર છે. બરોબર છે. તો આ જ રીતે ઘણી બધી સંખ્યા માની લઈએ કે ચલો 427, બરોબર છે, અને એમાં 27ની ઉપર હું 12 કરું, તો આને લખ્યું હોય તો 0.427 અનંત સુધી લખી શકાય છે. બરોબર છે. તો આ રીતે અનંત આવૃત સંખ્યા છે. આ જે અનંત આવૃત સંખ્યા છે તેને પણ સમય સંખ્યા એટલે કે P/Q સ્વરૂપમાં ફેરવી શકાય છે. બરોબર છે. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની એ આવશે કે Q જે છે એ શૂન્યેતર સંખ્યા. હવે આ ક્વેશ્ચન થાય કે આ શૂન્યેતર સંખ્યા શું મતલબ છે? તો Q એટલે કે નોન ઝીરો નંબર. ઝીરો ન હોય તેવો નંબર એટલે કે શૂન્યેતર સંખ્યા. Q નોટ ઇક્વલ ટુ 0. જો Q 0 હશે, બરોબર છે, તો આપણને છેદ કેવો મળશે? 0 મળશે. અને છેદ જો 0 મળે તો અવ્યાખ્યાયિત પદ થાય છે. બરોબર છે. તો આપણે હવે કેટલાક એવા એક્ઝામ્પલ જોઈશું, જેમ કે આ જે શાંત દશાંશ છે એને P/Q સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય, અનંત આવૃત છે તેને P/Q સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય છે, તેની વાત હવે કરીશું. હવે જો આપણે કેટલાક શાંત દશાંશ લીધેલા છે, 125.527, 2.3474, 0.007, 1.247625. બરોબર છે. આ બધા શાંત દશાંશ છે. એ બધાને મારે ફેરવવાના છે P/Q સ્વરૂપમાં ફેરવવાના છે. બરોબર. તો યાદ રાખવાનું કે જ્યારે પોઈન્ટ રાઈટ સાઈડ, બરોબર, એટલે કે જમણી બાજુ, બરોબર, જ્યારે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસશે, બરોબર છે, તો છેદમાં એકની પાછળ એટલા શૂન્ય ઉમેરાશે. બરોબર છે. તો તમે અહીંયા જુઓ 125.527 એટલે કે પોઈન્ટ 1, 2 અને 3 વખત ખસ્યો,
બરોબર છે. તો એકની પાછળ કેટલા મીંડા થઈ ગયા? 3 મીંડા. બરોબર છે. હવે આ જ રીતે જુઓ બીજી એક રીત, પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે ગણો, 1 2 3 4. તો એકની પાછળ 4 શૂન્ય અને ઉપરની વેલ્યુ એમના એમ. તો તમે આ દેખાય છે P/Q સ્વરૂપ, આ પણ થઈ ગયા P/Q સ્વરૂપ. તો આને કેવી રીતે થશે? જુઓ પોઈન્ટની પાછળ 1 2 અને 3 સંખ્યા છે, તો એકની પાછળ 3 મીંડા. હવે તમે 0 0 0 7 લખો, એની જગ્યાએ ફક્ત 7 લખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. અને લાસ્ટ જુઓ કે પોઈન્ટની પાછળ કેટલા છે? 1 2 3 4 5 6. તો એકની પાછળ 1 2 3 4 5 6. તો લખી દીધા. તો ઉપરની સંખ્યા એમના એમ. હવે તમે અહીંયા ધ્યાન આપો, તો આપણો આન્સર સાચો છે ચેક કરવા માટે તો આપણને ખબર છે આવો ભાગાકાર હોય તો આપણે શું કરીએ? જેટલા નીચે શૂન્ય હોય એટલા પોઈન્ટ ઉપરથી કાપી લઈએ. તો નીચે કેટલા શૂન્ય છે? 6. તો અહીંયા પોઈન્ટ કહેવાય નોર્મલી. તો 1 2 3 4 5 6 અહીંયા પોઈન્ટ આવી ગયો. એનો મતલબ કે આપણો આન્સર સાચો છે. એટલે કે જ્યારે શાંત દશાંશ સ્વરૂપ હોય તેને P/Q સ્વરૂપમાં ફેરવવાનો કહે તો આ રીતે શોધી શકાય છે. હવે જુઓ આ વસ્તુ હું કરવાનો છું, તે વસ્તુ એ તમને આગળના દાખલામાં ખૂબ મદદરૂપ થવાની છે. તમે જુઓ 0.27 × 10 એટલે કે 0.27 ને 10 વડે ગુણવામાં આવે. તો હવે તમે જુઓ જ્યારે પણ આવી રીતે સંખ્યાનો ગુણાકાર હોય, બરોબર છે, 10 વડે ગુણ્યા, તો આ જે પોઈન્ટ છે એ જમણી બાજુ ખસશે એટલે 2.7. અહીંયા જુઓ કેટલા છે? એકની પાછળ 3 શૂન્ય, પોઈન્ટ અહીંયા છે તો 3 વખત ખસશે. તો 1 2 અને 3 એટલે કે 25 27. બરોબર છે. એના પછી ચલો જુઓ 5.2 × 100. તો આ જુઓ પોઈન્ટની એકની પાછળ કેટલા શૂન્ય છે? 2. તો અહીંયા પોઈન્ટ જે છે એ હવે સમજો આ રીતે છે, 2 પોઈન્ટ ખસાડવાના છે એટલે 1 અને 2. બરોબર છે. તો અહીંયા થઈ જશે 0. તો આપણને આન્સર શું મળશે? 520. બરોબર છે. હવે આગળ કેટલા છે? 10. એકની પાછળ કેટલા શૂન્ય? 1 જ શૂન્ય. તો પોઈન્ટ કેટલી વાર ખસશે? 1 જ વાર ખસશે. તો જવાબ થઈ જશે 32.527. બરોબર છે. આ વસ્તુ આપણને આગળ બહુ જ ઉપયોગી થવાની છે, એટલે કે આ વસ્તુ તૈયાર કરી દેજો. હવે જુઓ આપણે હમણાં આપણે શું જોયું કે જ્યારે શાંત દશાંશ હોય તો તેને P/Q સ્વરૂપમાં ફેરવતા જોયા. પણ હવે જોવાનું છે કે આપણને આપી દીધા હોય, આપણે શાંત દશાંશ સિવાયનું બીજું શું જોયું હતું? અનંત આવૃત. તો અનંત આવૃત જ્યારે સંખ્યા આપેલી હોય તે અનંત આવૃત સંખ્યાને P/Q સ્વરૂપમાં કેવી રીતે ફેરવવાના તેનો હવે જોઈએ દાખલા. બરોબર છે. તો જુઓ અહીંયા સૌથી પહેલા તો અહીંયા ક્વેશ્ચનમાં શું આપ્યું છે કે 0.6666 અનંત વખત ચાલ્યા કરે છે. બરોબર છે. એટલે કે સૌથી પહેલા ધારો કે x = 0.6666. બરોબર છે. ઇક્વેશન નંબર 1. બરોબર છે. આને બીજી કઈ રીતે લખાય? તો 0.6 લખી શકાય. બરોબર છે. તો હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા 12ની નીચે જે સંખ્યા છે કેટલી છે? ફક્ત એક જ સંખ્યા છે. કઈ? 6. બરોબર છે. તો સમીકરણ 1 ને બંને બાજુ ફક્ત એક જ સંખ્યા છે માટે 10 વડે ગુણતા. બરોબર છે. તો સમીકરણ 1 આ છે. અહીંયા 10 વડે ગુણો તો શું થઈ જશે? 10x. અને અહીંયા 10 વડે ગુણીએ એટલે કે 10 × 0.666 અનંત સુધી. બરોબર છે. જો આ તો ચલો 1 છે. બરોબર. જો 12ની નીચે 2 સંખ્યા હોય તો આપણે કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણવા પડે. 3 સંખ્યા હોય તો 1000 વડે ગુણવા પડે. બરોબર છે. ચલો જો અહીંયા આગળ 10x = 10 વડે ગુણાશે. મેં તમને કીધેલું છે કે 10 વડે ગુણાય છે એટલે કે એકની પાછળ કેટલા શૂન્ય છે? 1 શૂન્ય છે. તો આ પોઈન્ટ કેટલી વખત ખસશે? ફક્ત 1 વખત. એટલે જવાબ આવી જશે 6.8
6 અનંત સુધી. આને કહી દઈએ સમીકરણ નંબર 2. બરોબર છે. તો હવે ધ્યાન આપજો અહીંયા કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. બરોબર છે, બાદ કરવાનું છે. તો બાદ કરીએ. સમીકરણ 2 છે 10x ઇઝ ઇક્વલ ટુ 6.666. બાદ કેવી રીતે કરવાનું? તો ડાબી બાજુ માઇનસ ડાબી બાજુ, જમણી બાજુ માઇનસ જમણી બાજુ, એટલે કે 10x માઇનસ આની ડાબી બાજુ છે x અને આની છે 0.6666. આની પણ શું કરવાની છે? બાદ બાકી કરવાની છે. તો જો 10x માંથી x જશે તો જવાબ આવી જશે 9x. અહીંયા જુઓ પોઈન્ટની પાછળ બધી જ સંખ્યા કેવી છે? સરખી, એટલે 0 થઈ ગઈ. વધ્યું શું? ફક્ત 6. બરોબર છે. તો એને આ રીતે લખી શકાય 9x ઇઝ ઇક્વલ ટુ 6. તો x ઇઝ ઇક્વલ ટુ 6/9. બરોબર છે. છેદ ઉડશે 3 વડે, તો x બરાબર 2/3. બરોબર છે. એટલે કે આપણો x કયો હતો અહીંયા? 0.6666, એટલે કે અનંત આવૃત સંખ્યા હતી. તે અનંત આવૃત સંખ્યાને આપણે શેમાં ફેરવી દીધી? સમમેય સંખ્યા p/q સ્વરૂપમાં ફેરવી છે. બરોબર. અહીંયા q જે શૂન્યેતર સંખ્યા છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ હતો 1.27 નો 12. બરોબર છે. એટલે કે સૌથી પહેલા ધારી લેવાનું કે એ સંખ્યા બરાબર x. બરોબર છે. તો હવે આને હું કેવી રીતે લખી શકું? 1.27 એવું અનંત વખત. બરોબર છે. અને આને કહી દેવાનું ઇક્વેશન નંબર 1. બરોબર છે. હવે તમે જુઓ બીજું સ્ટેપ શું હતું? તો ગુણવાના. કોના વડે ગુણવાના? તો તમે અહીંયા જુઓ 12 ની નીચે કેટલી સંખ્યા છે? અહીંયા 2. 1 અને 2 બે સંખ્યા છે. માટે અહીંયા લખીએ કે સમીકરણ 1 ને બંને બાજુ બે સંખ્યા છે એટલે કે 100 વડે ગુણતા. બરોબર છે. ચલો ગુણીએ 100 વડે. આ બાજુ તો થઈ ગયા 100x, આ બાજુ 100 ઇન્ટુ 1.27 અનંત વખત. હવે 100x, એકની પાછળ કેટલા શૂન્ય છે? 2. તો અહીંયાથી પોઈન્ટ કેટલી વાર ખસશે? 2 વખત. 1 અને 2, એટલે કે પોઈન્ટ આવી ગયો 127 ની પાછળ. વધ્યું શું? 27 અનંત વખત. બરોબર છે. એને કહી દેવાનું ઇક્વેશન નંબર 2. હવે શું કરવાનું છે? તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. બરોબર છે. ચલો સમીકરણ 2 લખીએ. 100x ઇઝ ઇક્વલ ટુ 127.27 અપ ટુ ઇન્ફિનિટી. હવે અહીંયા ધ્યાન આપજો. સમીકરણ 1 છે x બરાબર 1.27. હવે જ્યારે પણ તમે પોઈન્ટ વાળા દાખલા હોય એનો સરવાળો કે બાદ બાકી કરો. બરોબર છે. ચલો આ અહીંયા સ્ટોપ કરીએ 2 મિનિટ અને કેટલાક એના દાખલા જોઈએ. તો જુઓ, જ્યારે હું એમ કહું કે 0.127 અને 125.2 બરોબર છે, એ બંનેનો સરવાળો કરવો છે. તો કરવાનું કેવી રીતે તમે ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા મોટી સંખ્યા લખી દો 125.2. પછી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો આ સંખ્યા માટે. હવે પોઈન્ટની આગળ કેટલી સંખ્યા છે? 0. પોઈન્ટની પાછળ શું છે? 127 અને બાકીની જગ્યાએ મૂકી દેવાના 0. અને આ રીતે સરવાળો થશે 7, 2, 3, 5, 2, 1. બરોબર છે. તો અહીંયા પણ તમે જુઓ આ દાખલામાં પણ એક્સમાં જો 1.27 છે તો પહેલા પોઈન્ટ મૂકી દેવાનો, પોઈન્ટની પાછળની સંખ્યા લખી દેવાની, પોઈન્ટની આગળ તો શું છે? ફક્ત 1. અને આ બે જગ્યાએ થઈ જશે
0 બરોબર છે. બાદ બાકી કરવાની છે એટલે માઇનસનું ચિહ્ન મૂકી દીધું. હવે 100x માંથી 1x બાદ થાય એટલે કે 99x બરોબર છે. પોઈન્ટની પાછળ તમે જુઓ બધી જ વેલ્યુ કેવી છે? સરખી, એટલે કે 0 થઈ જશે. આગળ જુઓ 7 માંથી 1 જાય તો 6 અને હવે તો 0 જ છે એટલે 126. તો આને હું આ રીતે લખી શકું 99x is equal to 126. તો x is equal to 126 divided by 99 બરોબર છે. તો હવે અહીંયા 9 વડે ઉપર નીચે ભાગ ચાલશે બરોબર છે. 14 નવ્વા બરોબર છે કેટલા થશે? 126 અને 11 નવ્વા 99 બરોબર છે. તો આપણને જવાબ શું મળી ગયો? x બરાબર 14 ભાગ્યા 11. આપણે x કયો લીધો હતો? અહીંયા 1.27 નો 12 લીધો હતો કે જે અનંત આવૃત સંખ્યા હતી અને તેને આપણે ફેરવી દીધા p/q સ્વરૂપમાં ફેરવેલા છે. હવે જો એના પછીનો થર્ડ એક્ઝામ્પલ આ હતો. શું કરવાનું? સૌથી પહેલા ધારો કે x બરાબર 0.235 અપ ટુ ઇન્ફિનિટી ઇક્વેશન નંબર 1. આને કેવી રીતે લખી શકાય? રિપીટ શું થાય છે? ફક્ત 35 એટલે કે 12 આવશે ફક્ત 35 ની ઉપર બરોબર છે. તો હવે સમીકરણ 1 ને બંને બાજુ શેના વડે ગુણવા પડશે? તો 2 વખત છે. 12 ની નીચે કેટલી સંખ્યા છે? 2 સંખ્યા છે, માટે 100 વડે ગુણતા બરોબર છે. તો હવે 100 વડે ગુણ્યા તો શું થશે? 100x અને પેલી બાજુ 100 into 0.235 અનંત વખત. તો અહીંયા 100x તો એમના એમ. હવે જુઓ એકની પાછળ કેટલા શૂન્ય? 2. તો પોઈન્ટ કેટલી વાર ખસશે? 2 વખત. 1 અને 2. તો પોઈન્ટ ક્યાં આવી ગયો? 23 ની પાછળ આવી ગયો બરોબર છે. એટલે કે 23.535 અપ ટુ ઇન્ફાઇનાઇટ ઇક્વેશન નંબર 2. હવે આગળ અહીંયા શૂન્ય ના લખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. હવે પછીનું સ્ટેપ શું હતું? તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા બરોબર છે. ચલો સમીકરણ 2 માંથી 1 ને બાદ કરીએ. 2 શું છે? 100x is equal to 23.535 up to infinity બરોબર છે. ફર્સ્ટ ઇક્વેશન શું છે? તો x is equal to સૌથી પહેલા શું કરવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાનો અને એના પાછળની સંખ્યા 2 35 અને આગળ છે ફક્ત 0 બરોબર છે. બાદ બાકી કરવાની છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપો કે 100x માંથી x જશે એટલે કે 99x. અહીંયા તમે જુઓ પોઈન્ટમાં આના પછીના બધા જ સરખા છે એટલે કે એ તો બધા 0 થઈ જશે, પણ 5 માંથી 2 જશે તો 3 અને 23 આવશે એમના એમ. તો હવે આપણી સંખ્યા અહીંયા કેવી થઈ ગઈ? 99x is equal to 23.3. તો હવે મેં તમને શીખવાડ્યું છે કે આ જ્યારે શાંત દશાંશ હોય તેને p/q સ્વરૂપમાં કેવી રીતે ફેરવાય? તો પોઈન્ટની પાછળ કેટલી સંખ્યા છે? 1. તો નીચે કેટલા આવશે? 10 બરોબર છે. હવે x જોડે 99 કેવા છે? ગુણાકારમાં. પેલી બાજુ જશે તો ભાગાકારમાં. તો 99 ગુણ્યા 10. તો જવાબ આવી જશે x બરાબર 233 ભાગ્યા 990 બરોબર છે. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? અનંત આવૃત સંખ્યા 0.235 અને આપણને લાસ્ટમાં આન્સર કેવો મળી ગયો? સમય સંખ્યા p/q સ્વરૂપમાં મળી જાય છે.
હવે જો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જે ચોથો હતો 0.001 ઉપર 12 આપેલો છે. હવે ધ્યાન આપજો અહીંયા. સૌથી પહેલાં આપણે બધા જ દાખલા જોઈએ એમાં કોમન એક પેટર્ન ચાલતી આવી છે, એ જ વસ્તુ ફોલો કરવાની છે આપણે. સૌથી પહેલાં શું કરતા હતા? ધારતા હતા. એટલે કે ધારો કે x બરાબર 0.001 બરોબર છે. જો આ રીતે સંખ્યા આપી હોય તો તેને જે લાંબી રીત હતી એમાં ફેરવતા હતા, જો લાંબી રીતે આપી હોય તો એને 12માં ફેરવતા હતા. તો આપણે આ જે 12માં આપેલું છે તેને લાંબી રીતમાં ફેરવીએ તો x બરાબર 0.001 અપ ટુ ઇન્ફિનિટિવ, અને એને ધારી લેવાનું ઇક્વેશન 1. બરોબર છે. તો હવે શું જોતા હતા બધામાં કે 12ની નીચે કેટલી સંખ્યા છે? તો અહીંયા 12ની નીચે કેટલી સંખ્યા છે? 3. કેટલી સંખ્યા છે? અહીંયા 3 સંખ્યા છે. માટે સમીકરણ 1 ને બંને બાજુ 1000 વડે ગુણતા. બરોબર છે. 1000 વડે ગુણ્યા તો શું થશે? જુઓ અહીંયા 1000x ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા 0.001 અપ ટુ ઇન્ફિનિટિવ. બરોબર છે. તો અહીંયા તો 1000x એમ ના એમ. અહીંયા શું થશે? જો 1ની પાછળ 3 શૂન્ય છે એટલે કે 1, 2 ને 3. તો ક્યાં આવી ગયો? 1ની પાછળ આવી ગયા શૂન્ય. હવે એની આગળ 0 છે. બરોબર છે. જે તમે ના લખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. અને ધારી લેવાનું ઇક્વેશન નંબર 2. બરોબર છે. હવે અહીંયા ધ્યાન આપો કે આપણી સંખ્યા અત્યાર સુધી તમે જોયું હશે કે બધામાં જ આપણે જ્યારે આ રીતે ગુણીએ છીએ તો પોઈન્ટની પાછળ જે અનંત સુધી સંખ્યા જાય છે એ બંને ઇક્વેશનમાં કેવી થતી જાય છે? સેમ થતી જાય છે. બરોબર છે. આગળના દાખલામાં પણ એક સંખ્યા છોડીને બાકીની બધી જ સંખ્યા કેવી થતી જતી હતી? સરખી જતી હતી. એટલા માટે બાદ બાકી થઈને આન્સર કેવો આવી જતો હતો? 0 આવી જતો હતો. અહીંયા પણ એ જ વસ્તુ. હવે ઇક્વેશન 1 અને 2 મળી ગયા તો સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. ચલો 2 શું છે? 1000x 1.001 અનંત સુધી માઇનસ x 0.001 અનંત સુધી. બરોબર છે. બંનેમાં બાદ બાકી છે. બાદ બાકી કરીએ. 1000 માંથી 1x બાદ ગયો તો મળ્યા 999x. અહીંયા જુઓ પોઈન્ટની પાછળ બધી જ વેલ્યુ સરખી છે એટલે કે 0. વધ્યું શું આગળ? 1 એટલે કે 999x બરાબર. જો પોઈન્ટની પાછળ 0 હોય તો એની કોઈ વેલ્યુ થશે નહીં એટલે વધ્યું શું? ફક્ત 1. બરોબર છે. અને x સાથે 999 કેવા છે? ગુણાકારમાં. આ બાજુ આવશે તો ભાગાકારમાં. બરોબર છે. આ થઈ ગયો આન્સર. કોનો? તો જ્યારે તમને 0.001 અનંત આવૃત આપેલા હોય અને તેના p/q સ્વરૂપમાં ફેરવવાનું કહે તો આ રીતે કરવામાં આવે છે અને જેનો આન્સર 1/999 મળે છે. હવે તમે અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન આપજો. આપણે જે પણ આન્સર શોધ્યા એ બધા જ આન્સરનો તમે કેલ્ક્યુલેટરમાં, બરોબર છે, માની લે કે કેલ્ક્યુલેટરમાં 1/999 કરીશ તો તમને આ આપણની આગળની જ સંખ્યા જે છે તે જ મળે છે. પણ એમાં તો કોઈક એક જગ્યાએ રોકાઈ જશે. બરોબર છે. કેમ? કારણ કે કેલ્ક્યુલેટરમાં ડિજિટ જે રીતે સેટ થયેલા હોય છે એટલા જ ડિજિટ બતાવે છે. પણ નોર્મલી એ ક્યાં સુધી હોય છે? અનંત સુધી આવેલા હોય છે. બરોબર છે. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ કે તમને ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે. થેન્ક યુ સો મચ ટુ watch this video and like, share and subscribe my YouTube channel Hemil Sathwara.